નમસ્કાર મિત્રો, સુરેન્દ્રનગરની મૂડી બેઠકો છે એ ખૂબ ચર્ચામાં રહી છે. ગઈકાલે મતદાન સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ થઈ ગયું છે અને મૂડીની બેઠક નંબર 2 જેમાં રાજુ કરપડા લડી રહ્યા છે. જ્યારે આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યું ને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે એ સમય દરમિયાન વચ્ચે ઘણી બધી વસ્તુઓ એવી થઈ ગઈ છે જેનાથી રાજુ કરપડા માટે કપરા ચઢાણ લાગી રહ્યા છે. હવે એનું કારણ શું છે? રાજુ કરપડા લડી રહ્યા છે મૂડીની બેઠક 2 પરથી. મૂડી પર 2 બેઠકો છે અને એમાં બેઠક નંબર 2 છે એના પરથી રાજુ કરપડા લડી રહ્યા છે અને એ બેઠક માટે એક ભારતીય જનતા પાર્ટી છે એના જૂના કાર્યકર્તા જે ઘણા સમયથી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે એવા દિનેશભાઈ ઠાકોર એ પણ ટિકિટ માંગી હતી અને એને ટિકિટ ન આપી અને રાજુ કરપડાને ટિકિટ આપી એટલે ક્યાંક ને ક્યાંક દિનેશભાઈમાં જોવા જઈએ તો નારાજગી હતી અને ત્યારબાદ એમણે કોંગ્રેસમાંથી ટિકિટ લીધી અને એ જ બેઠક પર રાજુ કરપડાની વિરુદ્ધમાં કોંગ્રેસમાંથી દિનેશભાઈ લડી રહ્યા છે. અને સૌથી ખાસ વાત એ કે બનાસની સિંહણ મૂડીમાં પહોંચી છે એટલે કે ગેનીબેન ઠાકોર છે એ મૂડીમાં ગયા હતા અને એમાં જો ત્યાં એમણે બાઇક રેલી પણ કરી છે અને સાથે જ કોળી અને ઠાકોર સમાજ છે એ વિસ્તારના એને ખૂબ ભાર દઈ અને કહ્યું છે અને અપીલ કરી છે કે દિનેશભાઈને વોટ મળે. હવે જો કોળી અને સૌપ્રથમની વાત કે વિસ્તારમાં કોળી ઠાકોર સમાજનું વર્ચસ્વ ખૂબ જાજુ છે એટલે જો કોળી ઠાકોર સમાજના વોટ છે એ ડાયવર્ટ થશે અને તેમજ એ દિનેશભાઈ તરફ જશે તો કદાચ રાજુ કરપડા માટે કપરા ચઢાણ લાગી રહ્યા છે. હવે આમાં વાત કરવામાં આવે કે રાજુ કરપડા જ્યારે આમ આદમી પાર્ટીમાંથી નીકળી અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા એ સમય વચ્ચેના ગાળામાં આપણે જ્યારે બધા પૂછતા કે રાજુ કરપડા તમે કયા પક્ષ સાથે જોડાવાના છો, એ બધા મીડિયામાં બધાએ સવાલ એમને પૂછ્યો છે અને એમનો જવાબ એક જ હતો કે હું ખેડૂતોને પૂછીશ અને પછી જવાબ આપીશ. હવે આ સમગ્ર ઘટના જે હતી એમાં ખેડૂતોને લઈ અને એને 2-5 એવા સંમેલનો પણ કર્યા જેનાથી ખેડૂતોને લઈ અને સાથે ચાલ્યા, એવી યાત્રાઓ પણ કરી, પરંતુ એ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયા ત્યારબાદ અમુક ટકા ખેડૂતોમાં પણ નારાજગી છે. કારણ કે તમે જ્યારે ખેડૂતો માટે એટલું બોલતા હો, સરકારની સામે સામા પવને ચાલ્યા હો, ખેડૂતો માટે લડ્યા હો અને ત્યારબાદ તમે જો એ જ પાર્ટી સાથે જોડાવ તો એ કદાચ ખેડૂતો આ વસ્તુથી કદાચ નારાજ થઈ રહ્યા છે. હું મારા સૂત્રો કહી રહ્યા છે. હવે આ વિસ્તારના ખેડૂતો અને જો ઠાકોર સમાજ બંને ના વોટ અગર જો ડાયલ્યુટ થશે, ફેરવાઈ જશે અને કોંગ્રેસ છે જ્યાંથી ગેનીબેન ઠાકોરે ખૂબ મહેનત કરી છે, પ્રચાર પ્રસાર કર્યો છે, સભાઓ કરી છે, બાઇક રેલી કાઢી છે, એવા દિનેશભાઈ ઠાકોર છે એમની તરફ વોટ જશે તો રાજુ કરપડા માટે ખતરો ચોક્કસપૂર્વક રહેશે. અને જો રાજુ કરપડા હારી જશે તો એ આમ આદમી પાર્ટી છોડ્યા બાદ પહેલીવાર લડી રહ્યા છે અને સીધા જ હારી જશે. આ તો કદાચ શાખની લડાઈ પણ હવે રાજુ કરપડા માટે થઈ ચૂકી છે. પરંતુ જોવું રહ્યું આવતીકાલે મતદાનની પેટીઓ ખુલશે અને કોણ જીતે છે એ જોવું રહ્યું. રાજુ કરપડા માટે ખતરા ગેનીબેન કેટલો ખતરો સાબિત થયા છે, ઠાકોર સમાજ કેટલો ખતરો સાબિત થયા છે કે રાજુ કરપડા બાજી મારી જશે, આ બધાય પ્રશ્નોના જવાબ આવતીકાલે આપણને મળી જ જવાના છે. કારણ કે આવતીકાલે મતગણતરી છે, રિઝલ્ટ આવી જશે અને ખબર પડી જશે કે કોણ કેટલામાં છે, કોણ બાજી મારી ગયું છે, કોણ થોડું કાચું પડ્યું છે અને સાથે જ આ સમગ્ર ઘટનામાં મૂડીમાંથી કોણ જીતે છે આ બધી જ વસ્તુઓ ખબર પડી જશે. તમારું શું માનવું છે આ બેઠકને લઈ કોમેન્ટ ચોક્કસથી કરજો. ફરી મળીશું નવી માહિતી સાથે. આવતીકાલે મતદાન ગણતરીનો દિવસ છે, માહિતી પહોંચાડવાનો પ્રયત્ન કરીશું. ગુજરાત તકને જોતા રહેજો. સબસ્ક્રાઇબ ન કરી હોય ચેનલ, યુટ્યુબ ચેનલ તો સબસ્ક્રાઇબ કરી લેજો. ફેસબુક, ઇન્સ્ટાગ્રામ પર જોઈ રહ્યા છો, ફોલો કરી લેજો. ધન્યવાદ.